हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે ખેડા જિલ્લાના કપડવંજમાંથી। કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરવામાં આવ્યા છે। કપડવંજ નગરપાલિકાને હિન્દુ વિરોધી માનસિકતા છતી થવા પામી છે। ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા સામે આવી। દબાણકારોના મકાનો તો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરાયા। કપડવંજ નાની રત્નાકર માતા રોડના 4 મંદિરોમાં પ્રવેશ અટકાવવામાં આવ્યો છે। પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દશામા મંદિર, મેલડી માતાનું મંદિર, નારસંગા વીર દાદા મઢ અને રામદેવ પીર મંદિરનો પણ પ્રવેશ બંધ કરાવવામાં આવ્યો છે। હિન્દુ ધર્મશયના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી લાલ ગુમ થવા પામ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, કપડવંજમાં દેવી દેવતાના મંદિરોને કાંટાળી વાડમાં બંધ કરવામાં આવ્યા છે, જેમાં દશામાનું મંદિર, મેલડી માતાનું મંદિર, નારસંગા વીર દાદાનો મઢ અને રામદેવ પીર મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કપડવંજ નગરપાલિકાને હિન્દુ વિરોધી માનસિકતા છતી થવા પામી છે। દબાણકારોના મકાનો તો હટાવાયા અને મંદિરોને કાંટાળી વાડમાં કેદ કરવામાં આવ્યા। ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા છતી થવા પામી છે। કપડવંજ નાની રત્નાકર માતા રોડના 4 મંદિરોમાં પ્રવેશ અટકાવવામાં આવ્યો છે। પૂજા અર્ચના પણ અટકાવતા હિન્દુ નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હિન્દુ ધર્મસેનાના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી લાલ ગુમ થવા પામ્યા છે। મારું નામ છે વિનોદભાઈ ધુળાભાઈ સલાડ સાહેબ। અમને નોટિસ બજાવવામાં આવી સાહેબ, એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો। આ કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે આખો? સાહેબ આ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ। તો પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી, એ સમયે ગાડી અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે, જે કંઈક લોકો અમીર લોકો છે, તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે, બાગ બગીચા કરેલા છે, તો તેઓની પણ હટાવવામાં આવશે। એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે। તો એ વસ્તુ ઠીક છે, સાથે સાથે આજ દિન સુધી અમને એક આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે, પરમ દિવસે તૂટશે। જે અમીર લોકો છે, જેઓને રોડ ટચ દબાણ છે, તેઓને આજે કાલે તૂટશે। આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં નથી અને અમે જે ગરીબ હતા, તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો 200 માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવવામાં આવે છે। બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન 50 થી 60 વર્ષના જૂના મંદિરો છે, જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે, ત્યાં મેળા પણ ભરાય છે। જે દશા માતાનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, મેરડી માતાનું મંદિર છે, તે મંદિરોને સીલથી કેદથી કરવામાં આવ્યા છે સાહેબ। તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા। જે બહારથી દૂરથી 4 ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ। તો આપસી સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલાં તો સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું, નગરપાલિકાને સાહેબ નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે, ધાક અને ધમકીથી। તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલાં સીલ ખોલવામાં આવે, જેથી અમે જે પૂજા કરીએ છીએ તે પૂજા ચાલુ થાય, આવતી જતી પબ્લિકની પૂજા ચાલુ થાય। જય હિન્દ, જય ભારત। શું તમારું આખું નામ હશે? દીવાબેન મોતીભાઈ મારું નામ છે સાહેબ। પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિરને તારવાડીઓ બાંધ્યું છે, એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડીઓ છોડી દો તો બહુ મહેરબાની કહેવાય તમારી। અને અમે બહુ ઘરથી બેઘર થઈ ગયા છે, પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ। એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ। તો સાંજ સવાર અમે આવીએ છીએ, જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી, વર્ષોથી મંદિર છે સાહેબ, આજકાલના મંદિર નથી। મારો જન્મ, મારા છોકરોનો જન્મ ને અમારું 100 વર્ષનું કપડાં છે સાહેબ, અમે આજકાલના નથી વસી રહ્યા। પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી બેઘર થયા, પણ મંદિરનો અમને એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું તારવાડીયું છોડાવી દો, એટલું મહાન મહાત્મા। નકર આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી। અને બહુ આને મહેરબાની કરીને અમારું કહેવું એ છે વડીલોનું કે અમારું તારવાડીયું તમે છોડાવી દો। તેથી અમે અત્યારે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડીયું બાંધ્યું છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ, દીવાદસી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ। પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત, કે એટલું અમે છોડાવી દો ને તો અમે
દીવા કરી શકીએ, ધૂપ દીવા કરી શકીએ, આરતી વિશે કરી શકીએ, પણ અમે એ કરી શકતા નથી. અત્યારે તારવાડીઓ બાંધ્યું છે, તમે જોઈ લો. અને જય હિન્દ, જય ભારત ને મંદિરનું મહેરબાની કરી આટલું છોડાઈ દો તો સારું કહેવાય. મારું નામ પટેલ મનુભાઈ સોમાભાઈ છે. હું રિટાયર્ડ ફૌજી છું. હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ભાવથી સેવા કરી છે અને નિષ્ભાવથી પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ. હવે અત્યારે અહીંયા જે પ્રશ્ન છે, આ પહેલા તો આ વિસ્તાર કયો છે અને શું પ્રશ્ન છે? આ રત્નાગર માતા રોડ વિસ્તાર છે. ટાઉન હોલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરલ પોલીસ સ્ટેશન પણ આવેલું છે. અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ. હું 30 વર્ષથી કપડવંજમાં રહું છું. 30 વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે. પણ ભગવાન જ કેદ કરી દીધા છે આ લોકોએ. જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને અને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાની એ તમારી સત્તા છે, પણ અત્યારે હિન્દુ ધર્મનો આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને. બરાબર, એવું નથી કે એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના. હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો? આવેલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે, જ્યાં મસ્જિદ છે એનું ઠેઠ મામલતદારમાં કોર્ટમાં કેસ આવેલો છે, એને હટાવો ને. એનો મામલતદારમાંથી પરિપત્ર પણ આવેલો છે, પણ એનું કોઈ કશું કરી શકતા નથી. એના મંદિરોને જે કરે છે. હું 30 વર્ષથી આ રોડ ઉપર ચાલું છું. આ બધા મને ઓળખે છે, હું એમને ઓળખું છું. અહીંયા કોઈ નડતું નથી, કોઈ નહીં. આ સોસાયટીઓના મોટા મોટા બંગલા બનાવેલા છે, મોટી મોટી. મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે. જોગણી માતાનું મંદિર પેલી બાજુ ઓરિજિનલ દિવાલ, આગળની દિવાલ બધી દબાણમાં જ છે. પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે. એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો? મોટા મોટા પૈસાવાળાને તમે હેરાન કરો ને, ગરીબને હેરાન કરીને શું મળવાનું છે? બંગલાવાળા વોટ હાલવા નથી જતા, આ ગરીબ જ વોટ હાલે છે. બંગલાવાળા તે એસીમાંથી નીકળતા જ નથી. આ વોટ તો આ પબ્લિક જ આપે છે, બીજા કોઈ વોટ નથી આપતા. હું વોટ માટે નથી કહેતો, હું તો એમની દયા. બિચારા શિયાળાનો ટાઈમ છે, છોકરા બચ્ચા લઈને જાય કઈ. જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા કપડવંજની ગટર લાઈન ત્યાં છે. આખા કપડવંજની ગટર ત્યાં જ ઉભરાય છે અને ત્યાં એમને જગ્યા આપી છે. સારી વ્યવસ્થા આપો, સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહીં, પણ બીજાનું પણ તો ટાઉન હોલથી ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટીઓ રોડ ઉપર છે તમામ સોસાયટીઓની દિવાલ દબાણમાં છે અને કાયદેસરથી આવો આપણી જોડે બધા પુરાવા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।